હરિરાય મહાપ્રભુજી की વાંગ મુક્તાવલી। વિવેચન શંકા। યત્ન કરવાથી તો વિઘ્નનો નાશ થવો જોઈએ અને અયત્નથી વિઘ્ન પ્રાપ્તિ થવી જોઈએ, તો યત્નથી વિઘ્ન પ્રાપ્ત થાય છે એમ કેમ કહી શકાય? તો ઉત્તર, ભગવત ભક્તિ સિવાયનો બીજો કોઈ પણ જાતનો યત્ન નહીં કરનાર, ફલરૂપ શ્રી પુરુષોત્તમને જ સાધનરૂપ માનનાર, અનન્યાશ્રયી ભક્તના સર્વ વિઘ્નો હરિ જ દૂર કરે છે। આપણે કંઈ કરવાની જરૂર જ નથી। આપણે શું કરવાનું? સેવા, સ્મરણ ને સત્સંગ। વિઘ્ન આવશે। આજે જે સરસ કીધું એ કે ઘણાય આવીને એમ કે જો અમારા ઘરમાં 50 વર્ષથી ઠાકોરજી બિરાજે, જે અમે કોઈ દી અન્યાશ્રય નથી કર્યો, અમે કોઈ દિવસ દુસંગમાં નથી ગયા, છતાંય આ વિઘ્ન અમારી યારે કેમ આવે છે? અમારે કેમ આવું થાય છે? અમારા બાજુમાં રહીએ છે, બધાય લખણે પૂરા છે, છતાંય તમે જુઓ 3 મણની તળાઈમાં છે। એને આવું અને અમને આવું। જે કીધું જુઓ, જે નીચે સૂતો હોય ને, પડ્યો હોય ને, એનાથી આગળ ક્યાં પડવાનો છે? નીચે પડી ગયો છે એવો પડવાનો છે? તો એ નીચે પડેલો છે, એ 84 લક્ષ નક્કી જ। પણ તમે પલંગ ઉપર હો અને પડો તો પ્રભુની નથી ગમતું। તમને પલંગ ઉપર જ રાખવા માટેથી ના લીલા છે, ઓલો તો પડી ગયેલો છે, બધાય લખણે પૂરો છે, એ તો નીચે જ છે। તો આપણે જ્યારે કાંઈ વિઘ્ન આવે, કાંઈ તકલીફ થાય, મનમાં વ્યથા થાય, મન ઉદ્વિગ્ન બને, ઠાકોરજી નથી ગમતું। એ કે શું આવી નાની નાની બાબતમાં મૂંઝાઈ જાય છે? મેં હું ના ઓલા ખીલોનાને ઘણી વાર છોકરો છે ને આમ મારે ખરું, અને પછી આમ મોઢા ઓહો વાગી ગયું એમ કરીને થપથપ, પછી ગોદમાં લે, વાલે કરે। તો આપણે તો બધા પ્રભુના ખીલોના છીએ મારા વાલા। બાળક પાસે લાખો રૂપિયાના માનો કે ખીલોના હોય, એમાં એક 25 રૂપિયાની ઓલી ઢીંગલી એને બહુ વાલી હોય, ઓલું 2500 રૂપિયાનું રમકડું એ આખું ફેંકી દે તો એને ઢીંગલી એની છે એ રમે ક્યારે લાગે? જ્યારે એ ધારે એમ કરે। ઓલાને તો ચાવી મારો એટલે એ એની પ્રમાણે। તો આ ઢીંગલીને એ રમાડે ખરા, ખવડાવે ખરા, સારી સારી વસ્તુનું, અને પછી ગુસ્સો આવે, ગાય કરે, હે નથી રમવું, જાતા યારે। હવે બાળક છે અને પછી જુએ કે ઢીંગલી બિચારી આમ મોઢું આમ થઈ ગયું, પાછી લ્યો, ના ના તું તો મારી છો। તો આપણા ઠાકોરજીને આપણે ગમે એવા છીએ, ઓલા 2500 ને 25,000 વાળા નથી ગમતા। પૈસાથી ને પ્રભુ મળતા હોય, ધીરુભાઈ અંબાણી ક્યારનો લઈને વયો ગયો હતો। પણ આ ઢીંગલી જે હાવ ઓલા ઢીંગલા પોતિયાની છે ને, જેની કિંમત 5 રૂપિયાની નથી, જે આપણે પ્રભુની બહુ ગમે છે। પણ કોક વાર એને ગુસ્સામાં મારે ખરા, પ્રભુ તારે એ જે કરવું એ કરજે, ખીલોનું ના બદલાવીશ, ઢીંગલીને છોડીને બીજા રમકડાને લઈશ નહીં। આપણે પ્રભુના ખીલોના છીએ। કારણ કે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, તેસ્યા વાસ્તે હૃદયભિધયરી, એ ભક્તોના હૃદયમાં સર્વ પાપોનો નાશ કરનાર શ્રી હરિ બિરાજે છે। જેના હૃદયમાં હરિ બિરાજે એણે પોતે પોતાની ચિંતા કરવાની જરૂર ન। વિઘ્ન આવે, કોઈ વાર કારણ વિકારની અકરી આવે, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક નિજે છાત કરી શતી।
તમે ગમે એટલું કહેશો ને, પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે અને આપણા હિતમાં હશે એ કરશે. કોઈક વાર મનમાં બહુ ગ્લાનિ થાય કે જેના પર વિશ્વાસ મૂક્યો એ આવા નીકળ્યા. પ્રભુ તે મને કેમ ચેતવી નહીં? એ પ્રભુની લીલા છે. એ તમારી પાસે માગતા હોય તમારે દઈ જ દેવું પડે. તો ઠાકોરજી કે હવે તારે આવતા વખતે નથી આવવાનું 84 લક્ષમાં, હિસાબ પૂરા કર બધાય. તો જો તમે આ બધું કરણમ મધુરમ પ્રભુની બધી લીલાને મધુર માનો ને, તો તમને ઉદ્વિગ્નતા જ ન આવે, તમે ક્યાંય હર્ટ જ ન થાવ. પણ આપણે બધા હજી તબક્કે નથી પહોંચ્યા. નાની નાની વાતમાં એટલા બધા વ્યગ્ર થઈ જાય છે કે એટલું પ્રભુનું નામ લઈને તો પ્રભુ બોલવા માંડે. જ્યાં વ્યગ્ર થયા હોય એની વાત આપણે 10 જણને કરશું. જો મારી યાર કેવું કર્યું, ઘૂંટી ઘૂંટીને ઘાટું કરીએ. એકડાને બહુ ઘૂંટો ને પછી ઘાટો કરો ને તો એકડો છે ખબર જ ન પડે. પછી આપણે વૈષ્ણવ છે એ ભૂલી જાય, આણે મારી યાર આવું કર્યું. મૂક ને બાપા. તો હરિનું બિરાજવું જ્યાં હોય ત્યાં વિઘ્ન સંભાવના હોય જ કેમ શકે? માટે અયત્નથી જ વિઘ્નનો નાશ થાય છે ને યત્નથી ઉલટું પ્રાપ્તિ છે એમ માનો તે જ યોગ્ય છે. શ્રી કૃષ્ણ જ ગીતાજીમાં આજ્ઞા કરે છે, અનન્યાશ્રીન તયંતો મામે જના પર્યુવાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. કેવળ મારું જ મદ વ્યતિરેક દેવની ભાવના છોડી, બીજા દેવની ભાવના છોડી કેવળ મારું જ સ્મરણ કરનાર, મારા અનુગ્રહથી જેણે ભક્તિ મેળવેલી છે, જે મારી જ સેવા કરે છે, તેવા ભક્તોનું યોગક્ષેમ હું સાધી આપું છું. કાઉન્સમાં લખ્યું છે, આ લોકમાં સેવા માટે ધનધાન્ય વસ્ત્ર ઇત્યાદિ અને અત્યંત શ્રેયોરૂપ મોક્ષ એ બધું જોઈને આપું છું. પણ શરણે તો આવવું જોઈએ ને. આજે હું અહીંયા આવું જ નહીં તો તમે કેવી રીતના મારી બધી વ્યવસ્થા કરો? તો જે જન શરણાય સોહી તારે, એ પ્રમાણે ગીત્યા વાક્યથી પ્રભુ સિવાય બીજું કોઈ પણ સાધન ભક્તના ઈચ્છિતાર્થને સિદ્ધ કરી શકનાર નથી. તેમજ શ્રીપદ આચાર્ય ચરણે ભાષ્યમાં કહ્યું છે કે ભગવાન જીવનો અંગીકાર મર્યાદા અને પુષ્ટિ એમ 2 ભેદ વડે કરે છે. જે માર્ગમાં યજ્ઞ આદિ સાધનોનો ઉપદેશ કરવામાં આવે છે તે મર્યાદા, જેમાં બધા સાધનો કરવામાં આવી મર્યાદા, અને કાંઈ સાધન ન કરવામાં આવે પુષ્ટિ. આપણે શું કરવાનું? સેવા, સ્મરણ, સત્સંગ. જે સાધન નથી, સહજ છે. પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ સિવાય કોઈ પણ પદાર્થની અપેક્ષા નથી. બીજું, દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ મંત્ર એ જે પદાર્થ શુદ્ધ હોય ત્યારે જ યજ્ઞની સિદ્ધિ થાય છે. ત્રેતાયુગ દ્વાપરમાં યજ્ઞની સિદ્ધિ કેમ થતી? કર્મ કરતા સ્થાન બધું શુદ્ધ હતું. આજે જો ઓલા વૈષ્ણવ આવ્યો તો ગાયના ઘીની વાત થઈ, બરાબર? તો એ તો ગામડેથી આવ્યા હતા. એ કે ગાયના ઘીમાં તો તમે 100 લીટર દૂધની મલાઈ ભેગી કરો ને ત્યારે માંડી કે 500 ગ્રામ ઘી ઉતરે. અત્યારે એ કે બધા એમ કે અમે 650 કિલો લાવ્યા, 1000 કિલો લાવ્યા ગાયનું ઘી. આ શક્ય જ નથી. તો અત્યારે બધું ભેળસેળ્યું છે. અત્યારે જ્યાં દરોડા પાડે ખાવાની વસ્તુમાં તો એમાં બધે હોય જ. વધુમાં વધુ અત્યારે આ કળિયુગનો પ્રભાવ છે. આવું બધું થાય તો કળિયુગ. તો કરતા કર્મ સ્થાન કાંઈ મંત્ર કશું જ શુદ્ધ નથી, એટલે મંત્ર સિદ્ધ થતા નથી. પણ આપણે સેવામાં તો જો આપણે શુદ્ધ, આપણે ગેસને બધું શુદ્ધ કરીએ, શુદ્ધ બધી વસ્તુ હોય,
બજારમાંથી વસ્તુ લાવીએ તો એને શુદ્ધ કરીએ, સિદ્ધ કરીએ, સજાવીએ, સમર્પીએ. તો આની અંદર પેલા 5 નથી જે શુદ્ધ. આપણામાં તો આ બધું શુદ્ધ છે, કારણ કે આપણે બધું ધરાવીએ છીએ કોને? ઠાકોરજીને. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા ભક્તિ પોષણ. આપણે કાલે 10મા ચંદ્રાવલાને વિરામ આપ્યા છે. 11મો નવધા ભક્તિ. શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું સ્મરણ સેવન અર્ચન વંદન દાસત્વ સખ્યતા વળી આત્મનિવેદન. આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમ લક્ષણા 10મી લઈએ. તે ભક્તિ બહુ સાધનતા જ જે પામે વસાય વ્રજરાજ સેવો શ્રી કૃષ્ણ. નવધા ભક્તિ શ્રવણ ને કીર્તન ને જે પ્રહલાદજીની વાત આવી હતી ત્યારે આપણે કરી હતી. વલ્લભ કે આ નવધા તો ખરી જ, પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે કોઈએ નથી આપી, જે મારા વલ્લભે આપે. તમને કાંઈ નથી આવડતું, પ્રેમ કરતા તો આવડે છે ને પ્રભુને મારવાલા. વાલો મારો પ્રેમને વસ થઈ જાય છે, પ્રેમની સાંકળે સખાઓએ બાંધ્યા. વાલો મારો સખા તણો. તમે જુઓ તો દરેક જગ્યાએ પ્રેમથી વસ્યા છે. ગિરધરજીએ 56 ભોગ ધરાવ્યો પહેલી વાર તો રાજી થતા હતા. ગુસાઈજીએ 3 વાર ના પાડી, લૌકિક બઢેગો. પણ પછી બહુ જીદ કરી, તારી ઈચ્છા હોય એમ કર, હાય નહીં ને નાય નહીં. 56 ભોગ ધરાવ્યો. સાંજે રાજી થતા હતા કે આજ તમારા પ્રભુ કેટલા પ્રસન્ન હશે. પહેલી વાર 56 ભોગ, કેટલી સામગ્રીને, કેટલા વ્યંજનને, ચાળીવાળીને, ઢાળાની ને, આંકડાની ને, પેયોને, સેયોને, કેયોને. સાંજે સૈયામાં પોઢાડતા, હાથે આમ ગલ્લો હસ્ત ફેરીને કે બાવા મેરો 56 ભોગ કૈસો લગ્યો. ઠાકોરજી આમ પાછું ફરી ગયા. બીજી વાર આમ ગાલે હાથ ફેર, બાવા મેરો 56 ભોગ કૈસો લગ્યો. પાછા આમ પાછું ફરી ગયા. 2 હાથે આમ પકડીને આમ રાખ્યા, બાવા મેરો 56 ભોગ કૈસો લગ્યો. શ્રીજી બાબા કે गिरधर पद्मनाम दास के छोला को स्वाद मुंह में से गयो हो तो तेरो 56 भोग आरोगो ना. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તે 56 ભોગ ધરાવ્યો, પણ મારો પદ્મનામ દાસે જે મને પલાળેલા છોલા ધર્યા ને એમાં જે પ્રેમ હતો ને, આમાં લોકોએ વાહ વાહ કરી, પદ્મનામ દાસમાં ઠાકોરજીએ વાહ વાહ કરી. તો 10મી કઈ ભક્તિ મારા વાલા? પ્રેમ લક્ષણા. શબ્દાર્થ. અર્ચન એટલે વૈદિક રીતિથી અર્ચન કરવું, સખ્ય મિત્રભાવની ભક્તિ, આત્મનિવેદન પોતાનું સર્વસ્વ અર્પણ કરવું. તાજ સર્વ સાધનોમાં શ્રેષ્ઠ, તેને જ તાજ કહેવાય, સર્વથી ઉપર. શ્રવણ કીર્તનથી શ્રી કૃષ્ણનું મર્યાદામાં પરીક્ષિત, પુષ્ટિ મર્યાદાની મર્યાદા ઋષિપત્ની. આ માટે પદ્મપુરાણમાં જો અધ્યાય 5મો શ્લોક 71થી 73 ગોકર્ણ પ્રત્યે શ્રી વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહેલું છે. શ્રવણમાં ફેર છે. શ્રવણ તો સૌ કરે, પરંતુ તેનું તેવું જ મનન કરવું જોઈએ. આપણે બધા સત્સંગ સાંભળી લઈએ, જેવા અહીંથી ઊભા થયા બરાબર કંખેર નાખીએ, ક્યાંક ભેગું ન આવી જાય. ભગવદીઓ પહેલાં શ્રવણ કરીને મનન કરતા હતા. આખા રસ્તે એ જ વાત કરે, મળે એટલે વાત કરે, એને કહેવાય મનન. આપણે બધા શ્રવણ કરીએ છીએ પણ મનન નથી કરતા.
ધુંધુકારી પ્રેત થયો અને ગોકર્ણજીએ સપ્તાહ બેસાડી. તો 7 દિવસમાં ધુંધુકારીને લેવા વિમાન આવ્યું. બધા કે અમે હારે સાંભળ્યું છે, એક જ ગુરુ, એક જ જગ્યા, એક જ વિષય, તો આને લેવા આવ્યું ને અમને કાનું આવ્યું? તો ભાગવતમાં સ્પષ્ટ છે, ધુંધુકારી ઉપદેશને શ્રવણ કરી અને મનન કરતા હતા. આપણે બધા ઘરે જઈએ પહેલાં ખોંખેરીને જતા હતા. જે શ્રવણ કર્યા પછી મનન કરે ને એના માટે વિમાન આવે, આપણે હજી રાહ જોવાની છે. મન જેનું સ્થિર હોય, એકાગ્ર ચિત્તથી સાંભળે તે જ મનન કરી શકે. ચારે બાજુ ધ્યાન હોય, ઘડિયાળમાં જોતા હોય, બગાસા ખાતા હોય, કોણ આવ્યું એમાં આપણું ધ્યાન જતું હોય, ચિત્ત એકાગ્ર ન હોય તો આપણે શ્રવણ કરીએ તો આપણે રસ્તામાં યાદ હોરીએ, ખાવાનું યાદ આવે, આજ મોડું થઈ ગયું છે, બહુ ગરમ ભાખરી ખવડાવે, સારું પતી ગયું. કારણ કે આપણું ચિત્ત જ નહોતું. પુષ્ટિ માર્ગમાં મૂળ એ જ છે કે ચિત્ત પ્રભુમાં પ્રવણ થવું જોઈએ. કેવું? વલ્લભ કહે છે, અમાસની રાત્રિ હોય, કેવું અંધકાર હોય, એમાં વીજળી ચમકે અને સોયમાં દોરો પરવાય, એવું ચિત્ત આપણું પ્રભુમાં પ્રવણ થયું હોય મારા વાલા, તો એ બેડો પાર.